તમને શરણે નમી અવાજ આવતો હાલો માગો પ્રેમ પ્રસાદ દયા કરી મોહે દીજીએ હરિ અમૃત સ્વાદ सदगुरु समो तीन लोक में नहीं कोई दातार भक्ति भावे दान दिए जेम तारे भगवान आपे वचन मिलन नो निभावे नहीं सको धरते धिया बने मिलावे नहीं सको ये जो सारा थमो होए तो संग न तजो नर सातणो कादव विना कमल कदी खिलावी नहीं सको नाजेर हमारी प्रीतना निंदक ने जैने कहो पानी माही आग कदी लगावी नहीं सको ये पानी माही आग कदी लगावे नहीं सको नाम ने देने जायो जायो
છે આભરણ ધરનારી પણ ના કોઈના શોષણગાર 32 આભૂષણ શિર ધરનારી કોઈના શોષણગાર કહીએ આપને આપના જાણો કેમ કરી ઉતરે પાર એ કહીએ આપે આપને જાણો કેમ કરી ઉતરે પાર એવા સારને જેને નવ સોળ્યો રે સ્વપ્ન આવ્યું અને પુત્ર નથી એની પાસ વાંજણી નારીને સ્વપ્ન આવ્યું પુત્ર નથી એની પાસ એમ દેખા દેખે જે ભક્તિ કરે રે એની પુરાણ કેમ થાય છે આવી દેખા દેખે જે ભક્તિ કરે એની કેમ પુરાણ થાય છે માપ કોને
બાપ કોને કે નામ રૂપ ગુણ નો નાશ અને સોઠું પદ તે અવિનાશ નામ રૂપ ગુણ નો નાશ વળી સોઠું પદ તે અવિનાશ ચોથા પદ નો ભેદ રે જાણે રે એને કહીએ હરિનો દાસ એ ચોથા પદ નો ભેદ જે જાણે રે એને કહીએ હરિનો દાસ નાશ કરીને કર્મનો કર્મનો એ ગરીબી રાખી ગુરુ સેવા અને શબ્દનો કરજો તો ગરીબી રાખી ગુરુની સેવા વળી શબ્દનો કરજો તો એ પણ થી જો રદકો મળે એનો ધારણ કરજો બોલ એ પણ થી જો રદકો મળે
એનો ધારણ કરજો મોલ મેરા તમે કર્યો રે મારી નામા પોતે રે બનો મીરા તમે કર્યો રે નામ લે જાઓ રે ભેદ ને જાનો રે ખરો થનક તેરે મળ્યો આવું નામ લેજે નામ લેજે ભગવાનના તો હજારો નામ છે ને હરિ તારા હજાર છે નામ પણ ક્યાં નામે કંકોત્રી રાસુરી કંકોત્રી તો પાકું સરનામું કહેવાયનું નામ આવડતું હોય તો મળે ને બીજા નામે લખીને દો તો એડ્રેસ પાકું હોય તો મળે નહીં એટલે ભગવાનના હજારો નામ છે પણ ભગવાનના પદની પ્રાપ્તિ થાય એ નામ કંઈક જુદું છે એ નામ જુદું છે વેદના પાને પાને એ નામનો મહિમા ગાયો છે ભગવાન આધીન થયો છે નામે કરીને આધીન થયો છે નામે પ્રાતક છૂટીએ નામે નાચે રોગ નામ સમોવડ કોઈ નહીં જપ તપ તીરથ કે તમે ગમે એટલા જોગ સાધનાઓ કરો તપ સાધનાઓ કરો તીર્થયાત્રાઓ કરો પણ તમારા એક શ્વાસાના સત્ય નામના સ્મરણની તોયલે એકી નથી આવો નામનો મહિમા છે નામનો મહિમા કે તીર્થયાત્રા કરવાથી ન પ્રાપ્ત થઈ એક તમારા સ્મૃતાના ધ્યાનથી તમારા કરોડો જન્મના ગોગડા ખરી જાય મનનું સમાધાન થઈ જાય એ તમારા બધા વાણી વિચારો ફરી જાય કેવડો પ્રતાપ છે કેવડો પ્રતાપ નામનો ગુણ છે તુલસીદાસ મહાત્માએ રામાયણની માલિકો ચોખવટ કરી છે કે રામનો મહિમા ગાઉં છું પણ રામથી નહીં મોટું નામ છે કેમ કે રામ એ નામથી મળ્યો છે રામનગર ક્યાં મળે એમ હતો કોને મળ્યો એ નામના પ્રતાપે મળ્યો છે કહા લગી કહું નામ બડાઈ રામ ન શકે એ ગુણ ગાઈ રામ ભગવાન એના ગુણ ગાવા બેહે તો કે જેનો પાર ન પામી શકે એવો નામનો મહિમા છે તો આપણે જેવા ઉતાવળિયા હોય ને કે એનું કંઈક પ્રમાણ તો હોવું જોઈએ ને તમે જો નામનો મહિમા છે રામનો નથી રામજીની નામનો મહિમા મોટો છે તો એનું કંઈક પ્રમાણ હોવું જોઈએ તુલસીદાસ મહાત્મા કે પ્રમાણ વાળી વાત હોય તો જ બોલીએ
ગુરુનું બાળક પ્રમાણ વગરની વાત કોઈ દી કરે? આડેધડ ફાંકા મારતા અહીંયા નક્કી હોતું નથી, પણ જેણે સદગુરુનું શરણ સેવ્યું છે ને એ આડેધડ વાત ન હોય, નામાધારી ધર્મના મૂળ પ્રમાણે જ વાત હોય. સત્સંગોનો દોર તો અતાણે બાપુ ચાલુ જ છે, ચાલુ છે, પાર નથી. એટલા સત્સંગ કરનારા, ભજન બોલનારા છે, પણ જેણે ગુરુની સેવના જેમ સેમ કરી છે ને બોલે છે ને બાપુ, એમાં ઓલામાં બહુ હાથી ઘોડાનો ફેર છે. પછી એ તમારું હૃદય જો એક ઠેકાણે હોય જ પારખી શકો, નકર તો આમાં લોલમ લોલ હાલ્યું જાય. લોલમ લોલ હાલી જાય. ફલાણો ભાઈ ને આપણે પ્રોગ્રામ ગોઠવો, મજા આવે. ફલાણા ભાઈનો પ્રોગ્રામ ગોઠવવામાં મજા ન હોય, ઓલા ભાઈનો મજા આવે. વાતનો મૂળ પારખો. બોલનાર વ્યક્તિ બોલે છે એ પ્રમાણે શેક નહીં તો એના શબ્દો સાંભળજો, એ કંઈક કલ્યાણ થાક તમારું કરશે. આવા તો નકર કવિ લોકો ભોવાઈ લોકો કેદુના પૈસા ગાતા આવે, એનો મહિમા નથી. એવા કમાઈવાળા મહાપુરુષો ભલે ખાલી ગેલી ગઈશામ બોલે, તમારે આંગણે આવીને ખાલી દ્રષ્ટિ કરે ને તો મહાપુરુષો કે એનું 1000 ગણું ફળ છે. પણ લેતા આવડત થાય ને, હે સદગુરુ સેવાની સેવા સારણ ભાત ઉગે ને વાયુ નહીં વાયો ખારો, આવું થાય. મોજ મસ્તી બહારની લ્યો, એમાં ફળની બહુ પ્રાપ્તિ નથી. મહાપુરુષોના પગલાં તમારા આંગણે થાય તો એવા કમાઈવાળા મહાપુરુષો છે એ ધન્યવાદ તમારા બાપુ. એના મુખમાંથી કાલી ગેલી પૈસા ભલે શબ્દો તૂટક તૂટક નીકળે ને તો એનો મહિમા છે તમારા જીવનનો રાહ પલટાવનારા હોય, પલટાવનારા હોય. એટલો બધો મહિમા છે એ પારક દ્રષ્ટિ આપણી હોય. ગાવા વાવા વાળાનો નક્કી પાર ન થઈ. ભજન ગાય આલાપથી અને વર્તન વિનાનું બધું ઝેર છે, નકર ઈ ગવૈયા ભવૈયામાં કેણી હું ફેર છે. આ તો આંખડી ખુલતા જણાવ્યું લેર છે, કાળો કેર છે. સીધી વાત નથી. ગવૈયા ભવૈયામાં કઈ ફેર છે? ભજન ભલે ગાય આલાપથી, પણ વર્તન વિનાનું એ બધું ઝેર છે બાપુ, ઝેર છે. જેના શબ્દો છે વાણીના છે, સાખી શબ્દો છે વેદના પાને જેના ગુણ ગાયા છે, એ પ્રમાણે કરી બતાવી સેવના કરી છે ને એ શબ્દો બોલાય ને એની બાબુ કિંમત છે. આવો નામનો મહિમા છે. તુલસીદાસ માહિતમાં કે પ્રમાણ વગરની વાત ગુરુનું બાળક કોઈ જ કરે નહીં. એટલે કે તમારે પ્રમાણ જોતું એનો પુરાવો આપું કે રામે કેટલું કામ કર્યું કે તાપસ નાર સુધારી. ગૌતમ ઋષિની પત્ની અહલ્યા, ઋષિનો શ્રાપ હતો, પથ્થરની શૈલા બની ગઈ, તો રામ ભગવાને એના અવતારમાં એના ચરણની રજ અડી તો કે અહલ્યા પાછી બની ગઈ પથ્થરની શિલામાંથી પાછી. આટલું કામ રામે કર્યું. નામે શું કર્યું? અત્યારે ઠીક છે, ગૌતમ ઋષિના પત્ની એક નહીં, બીજા 2-4 ને ઉગારો કર્યો હોય છે, 5 પછીનો ઉગારો કર્યો હોય છે. અરે 5,000-1000નો રામે ઉગારો કર્યો, આપણે ના નથી પડતા. પણ નામે શું કર્યું કે નામે કોટી ખલ કુમતી સુધારી. સૃષ્ટિ રચી તેથી અત્યાર સુધીમાં જે કોઈ સિદ્ધ થયા છે એ નામના પ્રતાપે સિદ્ધ થયા. કેવડો મહિમા છે. રામે તો અવતાર લઈને આવ્યા, થોડુંક આટલું કામ કર્યું, એના હયાતમાં હશે એનો ઉગારો કર્યો છે, પણ નામે આદિકાળથી સૃષ્ટિ રચી તેથી અત્યાર સુધીમાં કરોડોની સંખ્યામાં કેટલાયની કબૂદી, કેટલાયની કુટેવું, કોઈ વિચારો, એ કેટલાયના અકર્મના ગોગડા હોત ખેરી નાખ્યા. જેસલનગર છૂટે એમ હતો, પાપમાં છૂટે એમ હતો, કેટલા કર્યા, કાંઈ માપ હતું? હે 7 જન્મ લેતો છૂટે ને એને બદલે ઈનાઈ જન્મમાં પીર બનાવી દીધો. નામનો પ્રતાપ તો જો, નામ ભજનનો પ્રતાપ જો, એમાં વિશ્વાસ બંધાઈ ગયો. તોરલભાઈ ધર્મ સમજાયો અને આ નામનો મહિમા સમજાયો તો એમાં વિશ્વાસ બંધાઈ ગયો. ઈનાઈ જન્મમાં પીર થઈને પૂજાઈ ગયો. લે હાલે પાપ ગિરાદા તો શેનો પ્રતાપ છે કે નામ ભજનનો પ્રતાપ છે. નામ ભજનનો પ્રતાપ છે. આવું સત્ય નામ છે. એ શ્વાસોશ્વાસના ધ્યાનથી ભગવાનના પદની પ્રાપ્તિ છે. ભગવાનના પદની પ્રાપ્તિ ક્યાં છે? આ પાકું એડ્રેસ છે. હજારો એના નામ છે, પણ એ દેહાદિક છે બાબુ. દેહને ઓળખાવનારા નામ છે. એ નામને જુદું છે ને એના પદની પ્રાપ્તિ કરાવે એ નામ એનું જુદું છે. એ નામથી કરોડો તરી ગયા છે. એ નામનો મહિમા મહાપુરુષો યુગે યુગે ગાયો છે. અને એ સત્ય નામ ગુરુના શરણ સિવાય ક્યાંય છે વેદના પાનામાં જે લખવામાં આવતું નથી. જીવતા જાગતા મહાપુરુષનું શરણ સ્વીકારવું પડે અને એના મુખથી ઉપદેશ મળે ને એના
જે કંઈ શબ્દો નીકળે ને એનો મહિમા છે. બે રીતે મનુષ્યનો જન્મ થાય છે એમ શાસ્ત્રોમાં લખાણ છે કે એક આ પંચભૂતનું શરીર છે એ તમારી માતાની કુખથી જન્મ થાય છે. પંચભૂતનું શરીર માતાની કુખથી જન્મે છે અને બીજો જન્મ છે એ ગુરુના મુખનો જન્મ છે. શું છે? ગુરુના મુખેથી જન્મ થાય છે. તહીં મનુષ્ય દેવ થાય છે. જન્મે છે ત્યારે મનુષ્ય રૂપે જ અવતરે, દેવનો અંશ છે. પણ દેવ ક્યારે બને કે ગુરુના મુખનો ઉપદેશ લઈ અને એ જન્મ થાય ને ત્યાર પછી મનુષ્યમાંથી દેવની કોટીને પામે છે. આવ સીધો માર્ગ છે. આવો નામનો મહિમા છે. આવું નામ જેણે જાણ્યું એ વેદ ચારેય ભણ્યો. એને ચારેય વેદ વાંચવાની જરૂર નથી, કેમ કે વેદના 50,000 લાખ ભલે પાના લખ્યા, લાખ પાના ભલે લખ્યા, પણ એ જે વેદને ઘૂંટી ઘૂંટીને કેવું છે એ સત્ય નામના એક સમરણમાં પડ્યું છે ને એ નાભીપરામાં સુરતા સ્થિર કરીને જે અનુભૂતિ પ્રગટી છે ને બાબુ એ વેદના પાને લખાણી છે. વેદના પાને લખાણી છે. તમારી પાસે હાવ ચોખ્ખું પડ્યું છે, વાંચવાની જરૂર નથી. નામને જેણે જાણ્યું વેદ ચારેય ભણ્યો, એવો ભેદને જેણે જાણ્યો ને એ ખરો સાધક કઈ બન્યો. સાધક કઈ બન્યો કે આ ભેદને જેણે જાણ્યો અને સમજીની પ્રમાણે હાલવા માંડ્યો ને તઈ ખરો સાધક બન્યો. ગુરુના હજારો શિષ્યો સમુદાય હોય બાપુ, પણ આમાં એમાંય કવડા રહી જાય છે. એમાં મહાપુરુષો શું કરે? નામનો કોઈ દોષ નથી, ગુરુનો દોષ નથી, ધર્મનો દોષ નથી, તમારી ગ્રહણ શક્તિનો દોષ છે. શું છે? નામવાળા જો બાકી રહેતા હોય કે કાંઈ આડાવાળા થતા હોય કે ઉગારો ન થતો હોય, આવું બધું બનતું હોય તો એ તમારી ગ્રહણ શક્તિનો ફેર છે. નામનો દોષ નથી, ગુરુનો દોષ નથી, કોઈનો દોષ નથી, ધર્મનો દોષ નથી. દોષ આપણી કર્તવ્યનો છે, આપણી ક્રિયાનો છે. ક્રિયા કરતા ન આવડે તો ગોરસડું બગડે. બાપાએ 100 વીઘા જમીન તમને દીધી હોય, પાડડો દીધો હોય, પણ હવે તમે વાડીએ જ ન જાવ તો બાપાનો દોષ છે, તે જમીનનો દોષ છે, કુદરત મહારાજનો દોષ છે. એ તો ટાણે વરે જ છે. પણ તમે અહીંયા દત્તા લઈને કંઈક મોટી શક્તિ વાવો તો કંઈક 1 કણના સહસ્ત્ર કણ થાય મહેનત કરવી એ તો તમારી છે ને બાપુ. 100 વીઘાનો ને 1000 વીઘાનો પાટડો હોય તો કાંઈ પેદાશ આવતી નથી. સત્ય નામ છે. ગુરુ મહારાજે તમને 1000 વીઘા નહીં 5000 વીઘાનો પાટડો દીધો છે. પાણી ડૂબે 5-5 મોટરનું ફૂલ છે. ખૂટતું જ નથી, ત્યાં ખોટ ખજાનો છે. હવે તમે મહેનત કેળવણી કેવી કરી શકો છો એ પ્રમાણે પેદાશ આવશે. નામનું બિયારણ છે, ફેલ તો જાતું નથી. મહાપુરુષોના દાવા છે બધા, પણ અમુક જન્મોના અંતરા પડી જાય તો પછી પાછું પાટીએ ચડતા વાર લાગે. એટલે મહાપુરુષોએ બહુ સોપોઈટું કરી છે. જેને નામ મળ્યું છે, ગુરુ મળ્યા છે, ન સમજાય તો હજી ભેદને બાપુ જાણી લેજો. ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી આ ભેદને જાણી અને જે કરવાનું કર્તવ્ય છે કરવા માંડી જાય. એટલે આના જન્મમાં આપણે ચોપડો સોફો કરીએ જાવ ને કદાચ આવા પાછા જન્મ મળે તો આનંદ જ મળે, કાંઈ ઉપાધિ નહીં. નામને જેને જાણ્યું ચારેય વેદ ઈ ભણ્યો. કેમ કે વેદનું મૂળ સત્ય નામ છે. એમાંથી જ આ બધા શાસ્ત્રો, પુરાણો, અનુભવ વાણી, સાધુ સંતો, આ બધા તીર્થો મહાપુરુષો કે એમાંથી જ નીકળ્યા છે. શેમાંથી નીકળ્યા છે? સત્ય નામના સ્મરણમાંથી, નામના પ્રતાપે સિદ્ધ થયા છે. તીર્થો એમાંથી નીકળ્યા છે અને વેદના પાના લખવાવાળા એમાંથી નીકળ્યા છે ને વેદના પાને જે જ્ઞાન લખ્યું છે એ પણ એમાંથી નીકળ્યું છે. હવે એ સાધન તમારી પાસે છે. હવે વેદની ઉપરવટ થઈને તમારે કાંઈ લખવું હોય ને અનુભવ પ્રગટ કરવો હોય તો મંડો મહેનત કરવા. તમે એમાં કાંઈક વળી ફેરફાર કરવો હોય, હજી કદાચ અધૂરું લાગતું હોય એ તમારા હાથની વાત છે, કરી બતાવો, કાંઈ વાંધો નથી. નામને જેણે જાણ્યું સારે વેદ તે ભણ્યો. આ ભેદને જેણે જાણ્યો ને એ ખરો સાધક ત્યારે બન્યો. પછી બધા દાખલા આપ્યા છે કે નામ મળ્યું, જો કર્તવ્ય ન આવડ્યું તો શું થાય ખબર છે? બહારના આડંબરો તમે કરતા રહ્યો, બીજા શાળા કરતા રહ્યો તો શું થાય કે 32 આભૂષણ ધરે નારી. 16 અલંકાર ગણ્યા છે, પણ અહીંયા કે 16 નહીં પણ 32 ભલે આભૂષણ ધરે. શું 16 આભૂષણ આપણે કહીએ 16 શણગાર સર્જ કરીને
સુંદરી કે હામી મળી એમ કહી છે ને, શણગાર હોળ જ ગીડ્યા પણ અહીંયા મહાપુરુષોએ ડબલ કરી કીધું કે હોળ નહીં પણ 32 આભૂષણ ભલે અંગમાં ધરે પણ નાકનું ટેરવું ન હોય તો, કોણાનો નહીં કદાચ લગડીઓ પહેરી હોય તો એ સારું લાગે બાયુને? ગમે એટલા અલંકાર ધર્યા હોય, નાકનું ટેરવું ન હોય, પછી ગમે એટલી હાડી કદાચ પૂનમ હાડી નહીં પણ બુટા હાડી લઈ આવે તો એમાં કોઈ ઉઠાવ આવે? 5,000 વાળી હાડી લઈ આવે તો નાકનું ટેરવું નથી ને બાપુ. નાકના ટેરવા વગરનો શણગાર કોઈ દી શોભે? 32 આભૂષણ ધરેનારી પણ નાક વિનાનો શું શણગાર? નાક એટલે તમારા રેણીનું વર્તન છે બાપુ. તમે ગમે એટલા આડબર કરો, ભગવા પહેરી લીધા, ડોકમાં લાંબી માળાઓ પહેરી લીધી, પણ રામફળ સિવાય બોલતા ન હોય તો, તમારા મુખમાંથી સારું વેણ ન નીકળતું હોય તો આ નાક વગરનો શણગાર નથી? આભૂષણ થયા છે, જો ડોકમાં લાંબી માળાઓ છે, ભગવો પહેરી લીધો છે, પગમાં રામની ઘોડે સાંકળીઓ પહેરી છે, હે, પણ એનો કોઈ અર્થ નથી. નાક વગરનો શું શણગાર? રેણીને વર્તન વગરનું તમારું આભૂષણ નકામા. મહાપુરુષો કે તમ તારે હીરાની વીંટી નો પહેરો કાંઈ નહીં, હીરાની વીંટી નો પહેરો કાંઈ નહીં, વ્યવસ્થિત કપડાં પહેરો, પણ તમારો શેરો, તમારો દેહ આપે એવું હોળે હોળ કળાયા છે ને, મોટામાં મોટો શણગાર છે. પછી વાહિલા શણગાર કદાચ ચડાવો તો ભલે એની કાંઈ જરૂરિયાત, પણ જો કુદરત મહારાજે આ સરખામાં ક્યાંક ઘરેણું ખોટ રાખી તો, કાન ન હોય તો, નાક ન હોય તો, એકાદા અવયવની ખોટ હોય તો, તમે ગમે એવા કદાચ રૂડા રોપાળા તૈયાર થાવ પણ એ ખોટ છે બાપુ. અને ખંડિત મૂર્તિની પૂજા નથી બ્રાહ્મણો કરતા. ખંડિત મૂર્તિ હોય તો બ્રાહ્મણો એની પૂજા નથી કરતા, એની પૂજા કે ન ચડાય, ન સ્વીકારે. એટલે જો કુદરત મહારાજે આમાં ખોટ રાખી હોત તો મોટામાં મોટો શણગાર છે. એમ ભક્તિ માર્ગમાં, ધર્મની માર્ગમાં આડંબરોની મહાપુરુષો કે જરૂરિયાત નથી. તમારા રેણીનું વર્તન સાબિત રાખો એટલે ગામ આખું કહે તમે ભાઈ ક્યાં જાઓ છો, કોને મળ્યા છો, તમે તમારી પણ આવો હું ધર્મનો મહિમા છે, આ તમે મારવું તોડવું એની સિવાય કાંઈ વાત કરતા નહોતા, ગળીની મીણ જેવા થઈ ગયા, તમારામાં આ સ્વભાવ પ્રકૃતિ ફરી ગયા, એટલું બધું તમારું રેણી વર્તન સારું થઈ ગયું. આવા તમને કોણ ગુરુ મળ્યા છે? નો કે હવે આ કાંઈ ન હોય ને એમણે ફરો થવા જાવ તો હાલે? 32 આભૂષણ ધરેનારી પણ નાક વગરનો શું શણગાર? કવિએ આપે આપ ન જાણ્યું તો એ કેમ કરીને ઉતરે ભવ પાર. કવિ લોકોની કલ્પના છે, સાચું છે, બુદ્ધિ છે, પણ અંતર રહી ગયું. શું? જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. રવિ એટલે સૂર્ય, સૂર્યનો પ્રકાશ જ્યાં ન પહોંચી શકે એવી ગુફાઓના વર્ણન કવિ લોકોએ કર્યા છે કે જ્યાં સૂર્યનો પ્રકાશ પણ ન પહોંચી શકે ત્યાં કવિની કલમ પહોંચી જાય, એની બુદ્ધિ ભોગી જાય. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં ભોગે અનુભવી. શું કરવાને? કવિએ એ ગુફાનું વર્ણન કર્યું, કલ્પના કરી, જોઈ નથી. જોઈ નથી ગુફા, કવિએ કલ્પના કરીને એનું વર્ણન કર્યું. અનુભવી છે એને જોયું છે, જોયું છે આ ગુફાની માલિક આવું કોતરકામ છે ને આવું બધું એનું જોયું છે એમાં. અને અનુભવ કર્યા વગરની કલ્પના કરીને તમે વાત કરો એમાં બહુ ફેર છે. હવે આ બધા દાખલા આપવાનું કારણ મહાપુરુષોનું કે ધર્મને સમજાવવા માટે, કે ધર્મના માર્ગે આખી દુનિયા હાલી રહી છે. કાર્ય બધા કેવા છે? આવી કલ્પના વાળા છે. કલ્પના છે, સત્ય નથી, જોયું નથી, અનુભવ્યું નથી. જે કંઈ પુરાણો છે, વેદના શાસ્ત્રોના પાના લખ્યા છે, હજારો વર્ષથી આપણે ગાથા ગાતા આવ્યા છીએ, પણ એ કલ્પના કરી લીધી. લ્યો, ગોરબાપાએ કીધું ને આપણે કલ્પના કરી લીધી. વેતરણી આવશે, ત્યાં તમને ગોખરોના વન આવશે, જમના માર મારશે, પણ પ્રથમ પહેલા મુદ્દો છે કે માર ખાઈ એવાને તમે ઠેકાણે કરી દીધો, હવે મારશે કોને? સીધી વાત નથી.
માર ખાય એવા દેહને તમે અગ્નિ સંસ્કાર આપ્યો છે, એક સમાધિ પદ આપ્યું હોય, એક જળમાં પધરાવ્યો હોય, તો હવે માર ખાય એવા દેહને તમે અહીંયા ઠેકાણે કરી દીધું. હવે મારશે કોને? પણ કલ્પના જો આખી કલ્પના એવી ઊભી કરી દીધી, ગોખરુના વન ને વેતરણી આવશે ને આખું ગરુડ પુરાણ છે ને કર્મની ગતિ બતાવીશ. ગરુડ પુરાણની માલિકો આખી કર્મની ગતિ બતાવી છે સમજાવવા માટે કે જે આવા કર્મ કરીશ તો આવા દુઃખને પામીશ. માટે હજી પાછો વળી જા, ઘટમાં પ્રાણ હોય ત્યાં સુધી તારું કર્મ કંઈક સુધારે. આ જીવતા જાગતાને માટે છે. જો જે કંઈક વેદના વાક્યો છે, ઘટમાં પ્રાણ હોય એને કર્મ સુધારવાનું હોય, વૈયા ગયા ને હોય એનો કર્મ ન કર્મ ચોપડો બંધી થઈ ગયો, એને ક્યાં કર્મ સુધરે એમ છે. તો આ કલ્પના આપણે કરી લીધી. જો કે સૂક્ષ્મ દેહ તમારો હોય એટલે આમ તો કલ્પના કેવી કરી કે અહીં તમે દેહ ભલે બાળ દીધો, ત્યાં ભગવાન પાછો તમને આવો દેહ આપે અને તમારી હારે બધી વાતો કરે અને ઠમઠોરે થોડા. આવી બધી આખી કલ્પના છે. જો જોયું નથી, સાંભળવા વાળા એક બોલવા કોઈએ કઈ જોયું ક્યાં એની કોઈએ ચિઠ્ઠી મોકલી, પણ કલ્પનાનું આખું ક્ષેત્ર ઊભું કરી દીધું છે. જે કાંઈ છે એ સૃષ્ટિ ઉપર તમારી નજર સામે છે. આઈને ભોગવટા ભોગવવાના છે. 84ના ખાણીના જીવો બતાવ્યા છે, દુઃખી જ છે ને નથી? જે કાંઈ દુઃખો છે આઈને ભોગવવાના છે. ન્યાય ક્યાંય સ્વર્ગમાં નરકમાં એવી ક્યાંય ખાણ્યું નથી. પણ આ કલ્પનાનું આખું ચિત્ર ઊભું કરી દીધું. આપણે કલ્પના કરી કે આમ હોય જ, આવું આખું વાતાવરણ આખું આબેહૂબ ઊભું કરી દીધું. જોયું નથી. મહાપુરુષોએ જે કાંઈ વર્ણન કર્યું છે પ્રદેશ જોયો છે ને કીધું છે. હે જોયો છે ને કીધું છે. નાભી કમલ પર ચડી રમે ભવાયો, ઉલટ સુલટ દોર બાંધીને આ ગગનથી ઘેરાયો, આ રૂપનું સ્વરૂપ લઈને અગમથી આવ્યો કે જેમ દૂધને ગોરસમાં માખણ સુપાયો. જોઈને વાત કરી, અનુભવીને વાત કરી, ગપ્પા નથી માર્યા. જો અનુભવ કરીને વાત કરીશ, ગપ્પા નથી માર્યા. કલ્પનાનું ચિત્ર ઊભું કર્યું છે, અનુભવી જાતે કર્યું છે. એનો મહિમા મોટો છે. વાતું કરવી અને કરી બતાવવું એમાં બહુ હાથી ઘોડાનો ફેર છે. વાત તો તમે કંઈક જાણતા ન હોય તો કરી શકો, એમાં એને ક્યાં લેવા દેવા છે. અને ખાલી વાતું છે એનાથી ફળની પ્રાપ્તિ પણ નથી. ન થાય વાતો એ વડા કરે મહેનત તો ફળ ખાય, નહીતર વાતથી નહીં વસ્તુનો સ્વાદ જુદા છે. જગતમાં જ્ઞાની વિદ્વાનના વ્યવહાર જુદા છે, વધુ વિચારતા મોક્ષના માર્ગ પણ જુદા છે. જો વિદ્વાન છે, વિદ્વતા છે, ખાલી કેવા પૂરતું છે, એનું મોક્ષ છે જ નહીં. કેમ કે ખાલી લખ્યું વાંચે છે, ખાલી બોલવા પૂરતું છે, વિદ્વાન છે. જ્ઞાની કરી બતાવ્યું છે, જ્ઞાની છે. એકનું મોક્ષ છે, એકનું નથી. ઉજળો ન્યાય છે. આવજો જગતમાં જ્ઞાની અને આ વિદ્વાનના વ્યવહાર જુદા જ બાપુ. ઓલા ખાલી કેણીથી કહે છે અને આવડાઈ પ્રદેશ જોઈ રેણીથી રહી બતાવીને વાત કરે છે, કરી બતાવીને વાત કરે છે. વ્યવહાર જુદા છે. વાતો એ કોઈ દી વડા થતા નથી. અને વાતથી જો પ્રાપ્તિ થતી હોય તો લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા નામ તો આપણે લઈ લીધું. લ્યો આખી રાત માળા જપીએ, લાખ રૂપિયા. હવાર ખીચામાં કાંઈ આવે? જો નામ લેવાથી વાત કરવાથી આવતા હોય, પમાતું હોય તો ન આવી જાય ખીચામાં. એથી નજીક વહી આવો ને તો મહાપુરુષો કે વાત કરવાની સેટી રહી, એમાં તો કદાચ ફળ ન મળે. તમે સામો ભાળો ને તો એનો સ્વાદ આવતો નથી. જો ખરા ક્રિયા કેવડી છે. તમે સામે કોઈ બી વસ્તુ બરફે પેંડા સામે થાળી ભરી છે, સામે ભાળો છો તો સ્વાદ આવે? વાતથી નહીં, વસ્તુના સ્વાદ જુદા છે. બરફે પેંડા જલેબી નામ લઈ લીધું, સામે ચોક્યું ભરી છે, લ્યો સ્વાદ આવે? ક્યારે આવે? એક કણી લઈને મોઢામાં મેલો નહીં થાય. હવે આટલી ક્રિયા કરવી પડે કે નહીં? કર્યા વગરની અનુભૂતિ નથી. મહાપુરુષો રાડ્યું નાખે છે, હાવ ચોખે ચોખી નાખે છે, પણ એ પ્રદેશ ઉપર તમારે ક્રિયા કરીને અનુભૂતિ કરવી પડે બાપુ. તો એને જે આનંદ પ્રગટો છે તમારા ઘટમાં પ્રગટ્યામાં સેટું ક્યાં જવા પણ કવિએ આપે આપને ન જાણ્યું એટલે પોતે પોતાની ઓળખાણ ન કરી શક્યો કે આટલી બધી બુદ્ધિ મારામાં છે, આટલા બધા તરંગો ઉઠે છે, આટલું બધું છે. આ મોકલનારો કોણ છે, આ ઉજાડનારો કોણ છે, એ તત્વ ન જાણે છે. આટલું અંતર રહી ગયું. જો કવિએ આપે આપ ન જાણ્યું તો એમાં ક્યાંથી ઉતરશે બહુપાત કે
સારને ન શોધ્યો, આ સારને ન શોધી શક્યો. કેના થકી સર્વ ક્રિયા થઈ રહી છે, આ બુદ્ધિનો દેનારો કોણ છે? નગર કોઈની તાકાત નથી તમને આ પ્રેરણા જો ન આપે ને તો એટલું બધું કરી શકે. ગમે તે વૈજ્ઞાનિકો હોય તો ભલે ગમે તે હોય, એને પ્રેરણાદાયક તો માલિકોથી ઓલો કોટો ફૂટે છે ને તઈ થાય જ બાપુ. એ જો પ્રેરણા ન કરે ને તો કાંઈ સંશોધન ન કરી શકે ને કાંઈ ન કરી શકે. એમાંય ભગવાનનો હાથ છે. રજે રજને કણે કણમાં છે જ. ગમે એવા સંશોધનો કરો, ગમે તેવી તમારી બુદ્ધિ લડાવો, પણ એ પ્રેરણા તમને માલિકોથી આપે છે તઈ થાય છે. આ મહાપુરુષોનો દાવો છે, અનુભવ છે. જો એ ના પડે તો પૂરું, કાંઈ ન થઈ શકે. વૈજ્ઞાનિકોના બધા સંશોધનો છે, સાચું છે, પણ એ ક્યારે કરી શકે છે કે એના દેહની ભાન ભૂલીને એમાં ખોવાઈ જાય ને તઈ થાય છે. એમણે નથી થતું. 7 વાર નિર્ણય સડે ને પાછો પડે, પણ કોઈ પાછો સડે તઈ ફળની પ્રાપ્તિ થાય છે. તઈ સંશોધન નવું કંઈક બહાર લાવે છે. ટેલિફોનની શોધ કરીને ગ્રેહામ બેલ કરીને વૈજ્ઞાનિક હતો પહેલો. એને એવો વિચાર આવ્યો કે અહીંથી આપણે અવાજ કરીએ છીએ, હાથ કરીએ છીએ, કિલોમીટર એક સેટો માણસ હોય ત્યાં સાંભળે છે, તો અવાજને લઈ જનારો કોણ છે? તો આના માટે કંઈક સંશોધન કરવું જોઈએ. એટલે એણે તરત સંશોધન ચાલુ કર્યું. દોરડા કર્યા લાંબા, કે આ વાયરના દોરડાથી જો અવાજને ત્યાં પહોંચાડી શકાય એવું કંઈક સંશોધન થાય તો આગળ તો ક્યાં વારે વારે જવું. એટલે એના પાડોશીને દોરડા લાંબા કરી અને આ રિસીવર મૂકીને કેટલાય વર્ષો સુધી સંશોધન કર્યું. ત્યાંથી પછી આવડો એના જે કંઈ યંત્રો હોય ને નવા શોધ કરી અને બોલે કે સામેથી જવાબ ન આવે, ઓળી કંઈક સુધારો કરે, ઓળી કંઈક બોલે, વળી એમાં ફેરફાર લાગે, સામો અવાજ ના આવે ને ત્યાં સુધી આણે સંશોધન ચાલુ રાખ્યું. અને છેલ્લે પછી હાવ બુદ્ધિનો વિકાસ કરી અને જે કાંઈ ખામી હતી તૂટક બધી દૂર કરી અને હાવ રિસીવર તૈયાર કરી અને પછી સામે એણે શું કીધું ખબર? ખીજાણો એટલે સામે એના પાડોશીને ગાળ દીધી. એટલે તહીં ઓલા પાડોશીનો સામે દેવા દેવો કે ભાઈ હું ચોટી પીડ્યો છો, અને આવડો રાજી થયો કે હવે મારો સંશોધન સફળ થઈ ગયું. મારું સંશોધન સફળ થઈ ગયું. ટેલિફોનની શોધ કરી એને ત્યાર પછી એમાં પ્રબળ થઈ જાય છે. બુદ્ધિનો આખો યોગ છે. પ્રેરણા કરનારો પણ થાકે નહીં તો થાય, થાકે નહીં થાય. આપણે તો 1-2 વાર અખતરો કરીએ પછી એમ નથી કહેતા કે હવે આપણી જ નહીં થાય, લુવારની કોઈને લઈ જાઓ ને અહીંયા કોણ માથાકૂટ કરે? હે હમું કરવાનું ટ્રાય તો વાત કરી, આપણી બુદ્ધિ લડાઈએ બધે કરીએ છીએ, પછી ન થાય કે હવે એ લુવાર પાસે લઈ જાઓ ને ભાઈ માથાકૂટ કોણ કરે? આપણે થાકી જઈએ. અને આવડા ગાંડા હોય, થાકે નહીં. દેહનું પણ ભાન ભૂલી જાય. અહીંયા નવા સંશોધનો થાય છે. પછી ભગવાનને વિચાર કરવો પડે કે આને થોડીક પ્રેરણા દેવી જોઈએ કે આવડો બિચારો થાકી જાય. તમારે એવું કર્તવ્ય, તમારી મહેનત જોઈને ભગવાનને પ્રેરણા કરવી પડે. એટલે આ બધા એમ સંશોધનો થાય છે. પણ મહાપુરુષો કે આટલા સંશોધનો કરો, જે કાંઈ કરો, પણ તમે તમને ન ઓળખી શકો ત્યાં સુધી ગમે એટલી તમારી બુદ્ધિ હોય એ નાની છે, ટૂંકી છે. આ સંશોધન સારને શોધવો પડે. સારને જેણે ન શોધ્યો એ ભણ્યો પણ ગણ્યો નહીં. શું છે? સારને જો ન શોધી શક્યો તો ભણ્યો પણ ગણતર બાકી રહી ગયું, ગણવાનું બાકી રહી ગયું, કર્તવ્ય બાકી રહી ગયું. નામને જેણે જાણ્યો વેદ ચારે એ ભણ્યો, ભેદને જેણે જાણ્યો એ ખરો સાધક ત્યારે બન્યો. પછી વાંદની નારીને સ્વપ્ન આવ્યું કે પુત્ર નથી એની પાસ. વાંદની નારી હોય એને પુત્રની સંતાનની અબળખા હોય, એટલે એની ઝંખનાને લઈને એને રાતના માલિક સ્વપ્ન આવ્યું, મારી પાસે દીકરો મારો હૂતો છે. સ્વપ્ન છે. વાંદણી નારી સ્વપ્ન આવ્યું પુત્ર નથી એની પાંચ. એમ દેખાદેખી એ જે ભક્તિ કરે એમ કેમ પૂર્ણ થાય એની આશ? દેખાદેખીથી જે કંઈ તમે કરવા જાઓ, ભક્તિ કરવા જાઓ, ધર્મના માર્ગે હાલવા જાઓ, મહાપુરુષો કે તમારી પાસે ફળ નથી, તમારી કલ્પના છે. ખાલી તમે વાતો કરી, કલ્પના ઊભી કરી છે. વાંદણીને જેમ પુત્ર નથી, ખાલી એની કલ્પના છે, એનો આસક્તિનો ભાસ છે. પુત્ર નથી એની પાસે, સ્વપ્ન આવ્યું જ. સપનામાં મારી પાસે પુત્ર હૂતો છે એવો ભાસ થયો છે. એમ તમે દેખાદેખી ભક્તિ કરો તો તમને એમ થાય કે આ અમે જે કંઈ કરીએ છીએ અમને ફળ મળે છે, સત્ય છે, આમ છે, તેમ છે. મહાપુરુષો કે એ નથી. દેખાદેખીની ભક્તિ કોઈ જ ન કરવી.
અનુભૂતિ કરવી. જે કંઈ મહાપુરુષે ખાંભા બતાવ્યા છે એ પ્રમાણે હાલતા હાલતા વાણીને એની હારે મીંડવતી જવી કે આ મહાપુરુષો કહે છે એ પ્રમાણે ખરેખર છે હો ભાઈ, આમાં ઝબકારો થાય છે હો ભાઈ, આ તમારો અનુભવ છે, એ પ્રમાણે હાલતું જવાનું. આ તો ઝીણાભાઈ બે ભજન ગાય છે મારે બે એનાથી આલાપથી હારા ગાવા, એ ઠીક છે, સારું છે, અનુકરણ કરે ના નથી, પણ ભક્તિ માર્ગમાં આવો દેખાદેખી કોઈ દી કરવી નહીં. આપણી સમજણ પ્રમાણે હાલતું જવાનું અને કર્તવ્ય કરતું જવાનું. ભક્તિ માર્ગ છે એ કોઈ દેખાડની વસ્તુ નથી. આપણે તો શું કરીએ છીએ, ભક્તિ કરીએ કે ભગવાનનું નામ લઈ ધર્મના માર્ગે જઈ શું કરવા, બીજાને દેખાડવા હું ભગત છું, હું કંઈક જ્ઞાની છું, આવું દેખાડવાના પ્રયત્નમાં જિંદગી કાઢી નાખી. મહાપુરુષો કે આ કર્તવ્ય કરવાની જરૂર નથી, દેખાડ કરવાની જરૂર નથી, તમે ધર્મના સિદ્ધાંત પ્રમાણે હાલવા માંડો ને. ભક્તિ એટલે તમે કોને ભક્તિ કહો છો? ભક્તિ એટલે લાંબા ડોકમાં માળા પહેરી લીધી, ભગવા પહેરી લીધા ને પણોઠી વાળીને બેસી જાય, ભક્તિ છે એમ નથી. ભક્તિ એટલે આધીન થઈ જવું. ભક્તિ એટલે આધીન થઈ જવું, વર્તમાન કાળની માલિકો જીવતા જાગતા જે પાત્ર નક્કી કર્યું છે એને આધીન થઈ જવું ભક્તિ છે. પછી એ પાણો હોય તોય પીર થાય, તમારો શ્રદ્ધા ને વિશ્વાસ ન ડગાવતા, પાણો હોય છે તો પીર થાય, એટલે આધીન થઈ જાવ તો એ ભક્તિ છે. જો સફળતા ક્યારે મળે છે કે તમારો શ્રદ્ધા ને વિશ્વાસ, તમારી નેકટેક, આધીનતા, એકાંતતા કોઈથી ન ગુમાવો તઈ થાય. આટલું બધું નક્કીપણું છે, આધીન થઈ અને સમર્પણ ભાવ છે તમારો, એ ભક્તિ છે. અને એ ધણી ધારી આડેધડ નહીં. આપણે તો બધી કલ્પના છે, ભગવાન 33 કરોડ દેવતા ભલે ત્યાં પણ તમે જોયા છે, હતા કે નહોતા તમને ખબર છે? હા તો લખાણ ઉપર હેલા જાઓ, તમે જોયા નથી, તમને ખબર નથી. હે આપણે હવે કલ્પના જ કરી લીધી, ભગવાન અહીંથી આવા છે ને આ લખાણ જે કાંઈ કર્યા છે, મીઠું મરચું ગભરાયું છે, એટલે આપણે હાવ કલ્પના કરી લીધી. હવે હતા કે નહોતા કે ક્યાં પાકો પુરાવો છે ભાઈ, કલ્પના છે. જો મહાપુરુષો કે તમે સામે જોવો, દેખાય, પ્રસાદ ધરાવો ને ખાય, એના મુખમાંથી કંઈક તમારું કલ્યાણ થયા શબ્દો નીકળે, આવું પાત્ર હોય એ ભગવાનને નક્કી કરો. સૃષ્ટિનું સર્જન થયું ત્યારથી અત્યાર સુધીમાં જીવતા જાગતા જો દેવ હોય ને તો એ 3 દેવની જ પૂજા થતી આવી છે કે તમારા માતા પિતા અને ગુરુ. સૃષ્ટિ રચી ત્યારથી કોણ છે જીવતો જાગતો એકેય દેવ નથી. 33 કરોડ ભલે ગયા પણ અત્યારે હાલમાં થોડા છે, પણ આ સૃષ્ટિ રચી ત્યારથી અત્યાર સુધીમાં તમારી સામે જે કાંઈ તમારે કરવું હોય નહીં કરી શકો એવા 3 દેવ છે. 3 દેવ છે, તમારા માતા પિતા અને ગુરુ સન્મુખ છે. આ 3 જીવતા જાગતા છે, પ્રગટ દેવ છે. આની સેવના કરવી ગોર બાપાને કહેવું પડે કે તમારે વૈકુંઠમાં કાંઈ બીજું કરવા પણ નથી, તમારા માટે દરવાજા ખુલ્લા જાઓ. હે આ 3ને આધીન થઈ તમારું કર્તવ્ય બજાવી લો. બીજી બધી તમારા એને સુખી કરવા માટે એની સેવામાં તમારા દેહનું સમર્પણ થઈ જવું પડે તો થઈ જાય. તમારા દેહનો સુખનો ત્યાગ કરવો પડે ને તો મહાપુરુષો કે કરી નાખજો, ટાણું હાંચવી લેજો. તમારે કોઈને પૂછવાપણું નથી, કોઈ પૂછવાપણું નથી, ટાણું હાંચવી લેજો. લ્યો તમારે વૈકુંઠમાં જવા માટે કાંઈ હવાઈ નહીં ભરવી પડે, કાંઈ પેટ્રોલ નહીં પુરાવવું પડે, ઈવડે એ તમને અધરોધે લઈ જાય. એની ગાડી આવશે, એના માણસો આવશે, ટિફિન સહિત આવશે, તમને રસ્તામાં કાંઈ તકલીફ નહીં પડવા દે. અને નકર ગમે એટલા કદાચ હાંધા કરશો તો પૂગશો નહીં, ત્યાં પંચરે પડશે ને પેટ્રોલ થઈ જાય, તમારી ગાડીનું બધે પૂરું થઈ જાય. હા જો થાય તો કરી લ્યો. પણ ત્યાં તો બધી એક અઠામણ છે, આપણને ખબર જ છે, કેમ કે આ તો ફોટામાં ફૂલહાર ચડાવીને સેવા પૂજા કરીએ હાલે. હા તો થોડું મેળ પડે બાપુ, અમે મેળ ક્યાં જ પડે. આને પાણી પીવા જોઈએ, ખાવા જોઈએ. જો આપણે અહીંયા બેઠા છે ને કંઈક ઓલે તકલીફ થઈ હોય તો બધું સાથે કરવું પડે. હવે કટાળો ન આવે. તમારે જાનમાં ક્યાંક જવું છે ને બાપાને તે દી ઉતરા થાય, શું કરવું? જાનમાં જવાનું બંધ રાખવું પડે, સારું લાગે? ગૌઠામણા હોય, મા બાપ ઘેરે હોય તો શું થાય? તમારા શોખ કાંઈ ન હાલે. તમારે પાવભાજી ખાવા જઈએ ને આને ખીચડી ખાવી, આંધા મેળ કેમ કરવો? તમારે પાવભાજી ખાવી ને આને ખીચડી ખાવી, હવે આંધા મેળ થાય? આ કઠણવાળા છે, ત્યાંથી બધાએ ભલે ભલાને પાણી ઉતરી ગયા છે એટલે ત્યાં કોઈને પહોંચ જ નથી.
અને યમણામાં આમ તમે જુઓ તો આ શ્રાવણ મહિનો આવે છે તો હાથમાં ત્રણ ત્રણ કડતાલો લઈને તમે જાજો ને ગોપીઓના રસ મંડળમાં, હે ભક્તણીઓ થઈ જાય બધા, જોઈજો તમે. હે આપણને એમ લાગે કે વાહ ભાઈ વાહ, ભગવાન પ્રસન્ન થઈ જાય એટલી જ વાર છે. એના ભાવ જોવો એટલે કેટલો આનંદ કરે છે. પણ ઘેરે કરવાનો ગોર્ધન છે, કરવાનો ભગવાન છે, એને કાંઈ સાની લગે બી ખરી. જરૂરિયાત એ છે, નાચવા કૂદવાની નથી. આ તો આપણા બહારના આનંદો લૂંટીએ છીએ. ખોટું છે એવું નથી, તમારો દેહાદિક આનંદ લૂંટી શકો છો, કોઈ ના પાડતું નથી. પણ આ તમારું કર્તવ્ય પહેલા કરતા જાઓ, પછી વધો તો તમ તારે આનંદ ઠેકડા મારો, તમ તારે ભવાયા રમાડો, ગમે એ કરો, કોણ ના પાડે છે. પણ આ કર્તવ્ય ન કરો તો તમારા એ ઠેકડા મારવાનો એ આનંદ બધો ક્ષણિક છે, એ તમારું એક દી પતન થવાનું છે. આ મહાપુરુષોના બધા નિચોડ છે. જીવતા જાગતા ની હારે સેવ નવું કરવી, હે એ લોઢાન છીણ્યા છે. લોઢાન છીણ્યા છે, અહીંયા ભલભલાન પાણી ઉતરી ગયા છે, હાથમો કોઠો છે, સાણ માટીનો કોઠો છે, ભલભલાન પાણી ઉતરી ગયા છે. એટલે અભિમાન વાળા, મારું તારું કરવા વાળા, થઈ જવા વાળા, રાગ દ્વેષ વાળા, આ બધા અભિમન્યુ છે. આ હાથમે કોઠે જ મરાણા છે. એ ન કરી શકે. જેનામાં દાસત્વ ભાવ છે, દયા દાન ને ઉપકાર જેના હૃદયમાં ખદબદે છે ને બાપુ, એવા હાવ ગળીને મીણ બન્યા છે ને, એ આ હાથમો કોઠો જીતી શકે. હાથમો કોઠો જીતી શકે, બીજાનું કામ. અને હાથમો કોઠો જીત્યા છે ને, એના પગલા પીડાય એ પૂંજાય, એની માટીએ બટાણીને એ હજી પૂજાય છે, એના મુખમાંથી વેણ નીકળે એ હજી સારું થઈ જાય છે. નથી આપણે ઇતિહાસ વાંચતા? એટલે આ વાળા જીવન બાપા ત્યાં માનતા ધરવાની હોપારીને માનતા ધરે છે, કઈક હું હરસ સારા થઈ જાય શું છે. એટલે આમ કમાણી તો જો, હે આ શું કર્યું, હાથમો કોઠો જીવતા જાગતા જીતી લીધો, એના પ્રમાણ છે. જીવન બાપાના જીવનનો પ્રસંગ એક વર્ણવ્યો છે કે પરબની જગ્યામાં દેવીદાસ બાપુ નંબરમાંનું ગામતરું થયું, સમાધિ લઈ લીધી. પછી જગ્યાના મહંત હાજર ભગત હતા. જગ્યાનો આખો કારભાર હાજર ભગત ના હોય તો એ સમયે પરબની જે જગ્યા છે ને, ત્યાં આજુબાજુમાં લગભગ પાણીનો જરો નથી ક્યાંય. ધોધમાર જોઈએ મોટર ખૂટે નહીં એવું પાણી આજુબાજુમાં ક્યાંય નથી, તમે જોઈ લો. બરોબર? એટલે હાજર ભગત ને એમ કે કઈક કૂવો થોડોક ગાળીને આ જગ્યામાં પીવાનું પાણી થોડુંક વધારે આવે તો આપણે બધી સગવડતા હચવાય. કૂવો ગાળતા હતા ને એમાં એ સમયે એમ કહેવાય છે કે જીવન બાપા ફરતા ફરતા પરબની જગ્યામાં આવ્યા. જીવન ભગત આવ્યા એટલે હાદુર ભગતની મતી ફરી કે આ ભાભો આવ્યો છે ને, આજે આની પાસે કામ કઢાઈ લેવું છે, આની પાસે કામ કઢાઈ લેવું છે. એટલે કૂવો ગાળતા હતા. જીવન બાપાને ત્યાં લઈ ગયા, ભગત તમે આવ્યા છો પરબની જગ્યામાં, તમારા પગલા પડ્યા છે, એટલે પરબની જગ્યામાં પીવા માટે પાણી નથી, ના કૂવો અમે ગાળીએ છીએ, તો તમે જરીક જોઈ જુઓ ને, કહ ને આડવણ ને કંઈક જાણતા હો, પહેલાના માણસ છો જાણતા હો તો. જીવન બાપા કે ભાઈ મને આ કહની આડવણની બહુ ન ખબર પડે, પણ એટલી ખબર છે કે કહની પડખે આડવણ હોય. ગૌડા એમ કહે છે કહ હોય એની પડખે આડવણ હોય. અહીંયા કૂવો ગાળવામાં આવે, દાર કરવામાં આવે, પાણી થાય તો કે એમ નહીં બાપા તમે તળિયે ઉતરો. હાજર ભગત કે તળિયે ઉતરીને જોઈને કહો કે આ કૂવામાં આડવણ બાડવણ છે કે નહીં, તો અમારે કંઈક આગળ ગાળવું હોય તો ગળાઈને બીજું કંઈક પ્રયત્ન કરી. જીવન બાપા કે મને ખબર ન પડે ને મારે તળી, નાના કે તમે તળિયે જ ઉતરો. જીવન બાપાને ફરાઈને કૂવાને તળિયે ઉતાર્યા, હાવ કોરો ફટકું. જીવન બાપા તળિયે ઉતર્યા ને એટલે શું કર્યું, વરત લઈ લીધું, વરત કાપી નાખ્યું, બારું કાઢી નાખ્યું. શું કરવાના ભાભા ધીર નો ચડે. પછી જીવન બાપાને હાજર ભગતે કીધું, ભગત જો પાણીની માલિકો અહીંથી હરવાણીયું ફૂટે અને તરતા તરતા તમે માથે આવો ને ત્યાં લગી આરાધ માંડો હોય, બારું નથી નીકળવાનું. હે આ કૂવામાં તળિયે પાણી આવે અને ધોધમાર પાણી આવે ને તરતા તરતા તમે માથે આવો ને ત્યાં લગી આરાધ માંડો બાકી ત્યાં લગી બારું નીકળવાનું નથી. વરત લઈ લીધું છે, કહેવાય નથી વાડે ઉતારીને વરત કાપ્યા. એ કર્યું હાજર ભગતે, એ કર્યું જીવન ભગત કે બારે કરી ભગત તમે. તો એમ કહેવાય છે કે જીવન બાપાએ આરાધ કર્યો, ગુરુના નામનું સ્મરણ કર્યું. ઠીક છે, મહાપુરુષો કે એની રાવ સાંભળે જ છે, પણ આવા પગલાં ભરાતા નથી. તળિયાની માલિકો પાણી આવ્યું, થોડું થોડું પાણી દેખાણું એટલે જીવન બાપાને બહાર કાઢ્યા, ખાટલો નાખી.
જેવણ બાપાએ હાદુર ભગતને કીધું, ભગત તમે બહુ ભારે કરી, તમે આટલી બધી ભક્તિ જાણો, દેવીદાસ બાપુ જેવા સમર્થ સંતનું શરણ ગ્રહણ કર્યું અને તમે આ ભક્તિનું પ્રમાણ જોવા નીકળ્યા, તમે બહુ ખોટું કર્યું કે આ તમારે કરવાની જરૂર નહોતી. ઠીક છે, હવે તમારા ભાવના છે ને એટલે તમારી પરબની જગ્યામાં પીવા પૂરતું પાણી થાય, એથી વધારે નહીં થાય, જાઓ. પરાણે આશીર્વાદ લેવા નીકળ્યા છો ને, આવું કર્યું છે, ભક્તિનું પ્રમાણ મારી પાસે જોવા નીકળ્યા છો એટલે પરબની જગ્યામાં પીવા પૂરતું પાણી થાય, એથી વધારે નહીં થાય. હજી એ ગમે ત્યાં દાર કરે 2 ટીનું પાણી આવે, સોગદી જાજો. પીવા પૂરતું પાણી છે, ધોધમાર નથી. પરાયણે લેવા જાવ તો શું થાય? મહાપુરુષોની કમાઈ તો પડી છે બાપુ, ધારે તો દઈ શકે જો, પણ એનો ઉપયોગ એવી રીતે કરાતો નથી. વાંદણી નારીને સ્વપ્ન આવ્યું, પુત્ર નથી એની પાંસ, એમ દેખા દેખીએ જે ભક્તિ કરે એની કેમ કરીને પૂર્ણ થાય આશ. આપણી ભક્તિ બધી આવી છે, દેખા દેખીની છે, કર્તવ્ય કરવું પડે, ત્યાં આપણને થોડુંક કઠણ વળવું પડે છે, એટલે એ કર્યા વગર કાંઈ છૂટકો નથી.